જૂનાગઢની માસૂમ બાળકોની હોસ્પિટલના ડોક્ટર વિજય આર ભાલોડિયાએ પેશન્ટ બાળકીના પિતા સાથે રૂપિયા બાબતે અભદ્ર વર્તન કરતા દેકારો બોલી ગયો હતો। મળતી માહિતી પ્રમાણે જૂનાગઢની માસૂમ બાળકોની હોસ્પિટલમાં પિન્ટુભાઈ વરુની દીકરી બીમાર હોય આ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી। દાખલ કરાતા ડોક્ટરે 2000 રૂપિયા લીધા હતા। 2 દિવસ બાદ ડોક્ટરે પિન્ટુભાઈ પાસેથી બીજા 2000 વધુ માંગ્યા હતા। ત્યારે પિન્ટુભાઈ પાસે 1500 રૂપિયા હોય 500 રૂપિયા બાદમાં આપવાનું કહેતા ડોક્ટર ઉશ્કેરાઈ ગયા હતા અને જણાવેલ કે જો તમારી બાળકીની ટ્રીટમેન્ટ કરાવી હોય તો પહેલા રૂપિયા આપો, નહીતર બાળકીની ટ્રીટમેન્ટ બીજી જગ્યાએ કરાવો। આ બનાવ જોતા થાય છે કે પહેલા ડોક્ટરે ભગવાનનું સ્વરૂપ ગણાતું, પણ હવે માત્ર પૈસા માટે ડોક્ટર ટ્રીટમેન્ટ કરતા હોય તેવું જણાઈ રહ્યું છે। ડોક્ટર વિજય ભાલોડિયાએ પિન્ટુભાઈ સાથે બોલાચાલી અભદ્ર વર્તન પણ કર્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। અહેવાલ દેવાંગ ટાંક, જૂનાગઢ। મારું નામ પિન્ટુભાઈ વલ્લભભાઈ વરુ। મારી છોકરી 9 મહિનાની છે। હું કાલ 6 વાગે સાહેબને દવાખાને ટ્રીટમેન્ટ કરવા આવ્યો। એટલે કાલ દાખલ કરી હાંજે મને કે 2000 રૂપિયા જમા કરાવો। મેં સાહેબને 2000 રૂપિયા કાલ હાંજે જમા કરાવ્યો। પછી કાલ હાંજે એના કમ્પાઉન્ડર મેં કીધું મેં આમાં કઈ ફેર નથી, મને બાટલો ચડાવી મને કે એમ જ થાય, એવું હોય તો એ ન તો વેતી ના થઈ જાવ કે સમજાઈ ગયું। એ હું તમને રજા આપી દઉં। મેં કાંઈ વાંધો નહીં। હવા મેં સાહેબને કીધું, મને કે એવું કોઈ બોલે જ નહીં સાહેબ કે મને સાહેબ ઠીક। પછી અત્યારે પાછું 6 વાગે મારે બાટલો ચડાવવાનો હતો, હાથમાં હોજો આવી ગયો હતો સાહેબ। એટલે મેં કીધું સાહેબ આ હોજો આવી ગયો છે, મને આ બદલાવી દો। મને કે પહેલા પૈસા ભરી કે પછી કે બદલ છે। મેં સાહેબ તમને 10 મિનિટમાં આપું। સાહેબ તો મને કે વેતી ન થાય કે એમ ન હોય કે એમ કઈ મને ગાયું કાઢવા માંડ્યો, મારી ઉપર હાથ ઉગામી લીધો। હવે મારે પોલીસ ફરિયાદ કર્યો। મારી છોકરીને સાહેબ શું કાંઈ થવું ન જો, મારી છોકરીને કાંઈ ન થયું, એને કહેજો ટ્રીટમેન્ટમાં કાંઈ ન કરે। જો ટ્રીટમેન્ટમાં કાંઈ થયું ને હું મારી છોકરીને કાંઈ ન થવું જોઈએ। ટ્રીટમેન્ટ પૂરેપૂરી। હા, વિજય ભાલોડિયા। એટલે બાબાને કાલે ઝાડા ઉલટી છે ને દાખલ કર્યા છે અને ડિપોઝિટ ના પૈસા માંગ્યા હતા। એમાં કાલે 2000 જમા કરાવ્યા હતા। એ પૈસા પાછા 2000 પૂરા થયા એટલે મેં માંગ્યા હતા। એમાં થોડુંક અમારે વાતચીતમાં ટચલ થઈ ગઈ। એવી વાત નથી, એવી વાત નથી। મેં એમ કીધું હતું કે તમને સંતોષ ના થતો તમને બીજી જગ્યાએ ટ્રાન્સફર। અત્યારે તબિયત સુધારામાં છે, ઝાડા કાલ કરતા ઓછા છે। ભાષામાં કોઈ રોગની ગેરંટી હોતી નથી અત્યારે પરિસ્થિતિ। કારણ કે ટ્રીટમેન્ટમાં ડોક્ટર તરીકે અમારે જે નિયમ અનુસાર મેડિકલ સારવાર કરવાની થાય એ કહેતા હોય, પણ આમાં શું હોય જ્યારે સામે ગુસાતુસી થતી હોય ને એટલે માનસિક રીતે અવસ્થા એવી થતી હોય એટલે એમ લાગે કે ગેરવર્તન